નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, EPS 95 પેન્શનરો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના લગભગ 78 લાખ જેટલા પેન્શનરો છે, જેમને હાલ ફક્ત 300 રૂપિયાથી 2000નું પેન્શન મળે છે. તો EPS 95 ના પેન્શનર્સને ₹7,500 જેટલું પેન્શન ચૂકવવા બાબત આ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. અને EPS 95 ના પેન્શનરો ઉગ્ર આંદોલનના માર્ગે આવ્યા છે. અને જો ઉકેલ નહીં આવે તો આત્મવિલોપન સુધીની લડતની ચીમકી પણ આપી દીધી છે. વિગતવાર માહિતી જોઈએ તો EPS 95 હેઠળ પેન્શન મેળવતા દેશના 78 લાખ અને ભાવનગર જિલ્લાના 24,000 પેન્શનરોને હાલમાં મળતું પેન્શન ₹300 થી ₹2,000 સુધી છે. તો તેમની માંગણી 7,500 પ્લસ મોંઘવારી અને મેડિકલ સુવિધાની માંગણી રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ યુનિટ ભાવનગર જિલ્લા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત આ પ્રશ્ને રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ દ્વારા EPFO ભવિષ્ય નિધિ કમિશનર દ્વારા સહમંત્રી મનસુખભાઈ માંડવિયાએ અને દિલ્હી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. CBT કમિટી દ્વારા જો આ પ્રશ્ન હલ નહીં થાય તો કમાન્ડરના આદેશ મુજબ ઉગ્ર આંદોલન અને આત્મવિલોપન સુધીની લડતની તૈયારી કરવા માટે મજબૂર હોવાનું ભાવનગરના ખીમજીભાઈ યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો છેલ્લા 9 વર્ષથી EPS 95 ના પેન્શનર્સના વધારા માટે ચાલતા આંદોલન વાર સાંસદથી લઈને દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુધી આવેદનપત્ર તેમજ રૂબરૂમાં મળી સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉત દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હવે આનો ટૂંક સમયમાં નિરાકરણ આવે તેવી આશા સાથે વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.